જે પ્રમાણે અમારા ઉત્તર ગુજરાતી સમાજ અમારા વડોદરા શહેરના ઉત્તર ભાગમાં આ જગ્યા પર રહે છે અને એમની ખાસ સિનિયર સિટીઝનોની પણ ખૂબ લાગણી હતી કે આ વિસ્તારમાંથી અમને નવીન બસ ફાળવવામાં આવે. તો આ જગ્યા પર આજે 7 જેટલી બસો એક સાથે ગુજરાત સરકાર, અમારા માનનીય મંત્રીશ્રીઓ હર્ષભાઈ, પ્રવીણભાઈ, માનનીય મુખ્યમંત્રીશ્રી ઉદાર હાથે 7 જેટલી બસોને એક સાથે ફાળવીને આજે રાધનપુર, પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી આ તમામ જગ્યા પર બસોના રૂટ અમે આજે ચાલુ કર્યા છે. ગયા અઠવાડિયે એક બસ, આ અઠવાડિયે 2 નવીન બસો મૂકી છે અને 5 જેટલી બસો જે ડભોઈ, પાદરા, કરજણ, બોડેલી આ તમામ જગ્યા પરથી જે બસો અહીંયા આવે છે એ બસોનો પણ રૂટ જે અમિતનગર 4 રસ્તાથી પસાર થતી હતી એની જગ્યા પર આજે નિઝામપુરા બસ ડેપોથી પસાર થઈને નીકળવાની છે. આ વિસ્તારના હજારોની સંખ્યામાં ઉત્તર ગુજરાતી નાગરિક છે એનો આનો ફાયદો મળવાનો છે. માનનીય મુખ્યમંત્રી, માનનીય વડાપ્રધાન હંમેશા એવી ચિંતા કરતા હોય છે કે નાગરિકોને સુવિધા ડોર સ્ટેપ સુધી મળવી જોઈએ અને ડોર સ્ટેપ સુધી સુવિધા આપવાનું કામ, લોકોના પૈસા બચાવવાનું, લોકોના સમય બચાવવાનું કામ આજે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ નિઝામપુરા બસ સ્ટેશન ખાતેથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે 2 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. એક અઠવાડિયા અગાઉ નિઝામપુરાથી થરાદ માટેની બસનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. અત્રેના નિઝામપુરાની આજુબાજુના રહીશો દ્વારા અને માટેના ધારાસભ્ય શ્રી દેવીભાઈ રોકડિયા સાહેબ દ્વારા સૂચન કરવામાં આવેલું હતું કે હજુ વધારે બસો નિઝામપુરાથી સંચાલિત થાય. તેના ધ્યાનરૂપે આજરોજ 2 બસ એને નિઝામપુરાથી સંચાલન કરવામાં આવશે અને બાકીની 5 બસ જે છે કે જે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે તે પણ બસ વાયા નિઝામપુરા થઈ એક્સપ્રેસ હાઈવે થઈ અને ઉત્તર ગુજરાત તરફ જશે, જેના કારણે અત્રેની જે જનતા છે એ લોકોને મુસાફરી કરવા માટે સગવડતા રહેશે. આથી 10 દિવસ પહેલા અહીંથી આ નિઝામપુરા ડેપોથી વડોદરા નિઝામપુરા થરાદ બસ મૂકવામાં આવી હતી પણ એનો રૂટ ખરાબ હતો. કારણ કે એ વખતે પહેલા ખેડા, વાસદ એ રોડે આણંદવાળા રોડે જાય તો ઓછામાં ઓછો કલાક 1.5 કલાકનો સમય અમારો બરબાદ થાય. મહેસાણામાં જવાવાળી પબ્લિક આ બાજુ રસ્તામાં વધુ હોવાથી તો આ બસો ફરી આજે જે ચાલુ કરવામાં મૂક્યો છે. હજી બસોમાં સંતોષ તો છે જ નહીં, કારણ કે જે બસો છે ને એ પહેલાં મારી વડોદરા વડોદરા આ 3 બસો ન્યૂ રોડ પરથી જ જતી હતી, દરેકને અનુકૂળ આવતી હતી. કારણ કે 9 વાગે અમે મહેસાણા પહોંચીએ તો અમારા સામાજિક કામો થઈ જતા હતા. બીજા કોઈ કામ હોય એ પણ બધા કામમાં બસ 9 વાગે મોડા પડી મહેસાણા પહોંચી જતી હતી. પણ જો ચાલુ કરો તો અમને બહુ ખૂબ જ આનંદ થશે. બાકી આજે છે કેવી જે પ્રોગ્રામ કર્યો છે ગઈ પહેલા દૂધના દાજેલા આ વખતે છાશ મૂકી દીધી છે એવું મને લાગે છે.